બેન હિરલ, તું તો બહુ ડૂબળી પડી ગઈ છો. ના રે બેન, તને કેમ એવું લાગે છે? આ તો તને કહું છું, તું નોખી થઈ ગઈ છે ને એટલે. એ મારે તો નોખું કેદુનું થાવું હતું, પણ મેળ જ નતો આવતો. તું થોડીક મોડી પડશો બેન, મારી જેમ હોવું જોઈએ. મારા લગ્ન થયા હું તરત નોખી થઈ ગઈ. હા હો બેન. તો મજેરો તારે એકની જ આવ્યો હશે ને હે બેન? એ મજિયારાનું એકલા કોઈ દી નો ખવાય, બધાયને વેચી દેવાય. મારા ગૌઢા હાવ કેતા મજિયારાનું એકલા ખાય ઈ ખાટલે પડીને ખાય. હે બેન, ઓલા રેખાબેન ની નોખા થઈ ગયા છે? લે બેન, મને ખબર નથી હાસુ. હા બેન, બધાય કેસે ડોશી નાના ભેગા છે. અભય ભેગા બેન બધાય કેસે ડોશી પાસે ઘરેણા બહુ ઝાઝા છે. એમાં હું નાના ભેગા છે, સેજલ બધું ગટપટી જશે. રેખાના હાથમાં કાંઈ નહીં આવવા દે. પણ ડોશી હવે ક્યાં જીવાય એટલું જીવવાના છે. ઈ તારી હાસી વાત હો બેન. હારું હાલ મારે